ફાઇનલી મિત્રો અમે બજરંગદાસ બાપાના મંદિરે પહોંચી ગયા છે. તો બોલો બજરંગદાસ બાપાની જય. તો કેમ છો બધા મિત્રો? આજ તમારું બધાનું સ્વાગત છે નવા દિવસ અને નવા વિડીયો સાથે. આજે મારી સાથે આવી રહ્યા છે મારા 3 મિત્રો. એ બધા સાથે તમારી ઓળખાણ કરાવું. આ છે મારો મોટો ભાઈ અને મારો જીગરજાન દોસ્ત એવો જીગર. આ છે મારો પરમ મિત્ર પરાગ અને આ છે મારો નાનો માસી એવો રવિ. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાનું એવું પાવન ધામ બગદાણા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજે તમને ત્યાંના દર્શન કરાવીશું. તો મિત્રો આ સર્કલને તો તમે ઓળખતા જ હશો. ભાવનગરનું ટોપ 3 સર્કલ જ્યાંથી અમે અત્યારે જઈ રહ્યા છીએ. તો મિત્રો થોડીક વાર અમે રસ્તામાં હોલ્ડ કરવા રોકાણા હતા અને આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે ખૂબ જ પ્રમાણમાં લોકો બગદાણા જઈ રહ્યા હતા. તો અત્યારે મિત્રો અમે તળાજા પહોંચ્યા હતા અને તળાજા પહોંચવાની સાથે જ ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. આવતીકાલે મિત્રો ગુરુ પૂર્ણિમા હોવાને કારણે બગદાણાવાળા રોડ પર ખૂબ જ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે. મિત્રો બજરંગદાસ બાપાની પૂનમ કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને જતા હતા. રસ્તામાં ખૂબ જ પ્રમાણમાં મિત્રો ટ્રાફિક હતો અને તેને ક્લિયર કરવામાં ભાઈઓ ખૂબ મોટો ભાગ ભજવી રહ્યા હતા. રાતના 2 વાગી ગયા. ફાઇનલી મિત્રો અમે બજરંગદાસ બાપાના મંદિરે પહોંચી ગયા છે. તો બોલો બજરંગદાસ બાપાની જય. તો મિત્રો આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો હોવાને લીધે ખૂબ જ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહેલા હતા. અત્યારે રાતના 8 વાગે છે છતાં પણ બજરંગદાસ બાપાનું ગામ એવું બગદાણા ધામમાં અહીંનું ક્ષેત્ર અત્યારે પણ પ્રસાદનું વિતરણ શરૂ છે. તો મિત્રો તેની સાથે આપણે આ વિડીયોને અંત આપીએ છીએ અને ફરી વખત આવા વિડીયો સાથે આપણે મળશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો.